ખબર નથી કે શું આવે. અત્યારે આપણી જોડે પૈસા છે, નામ છે, બધું છે, પણ કાલ ઉઠીને એક સામાન્ય માણસની જિંદગી જો જીવવી પડે તો એના માટે બી આપણે ટ્રેન હોવા જોઈએ. નામ અનાર પટેલ, કામ સમાજ સેવા અને શિક્ષણ, ધામ અમદાવાદ, જીવનસૂત્ર. બાળકો એ આપણું ભવિષ્ય છે. તેઓ જન્મે છે ત્યારે કોરી સ્લેટ હોય છે. એ લોકોને ખરા માનવી બનાવવા, ઉદાર નાગરિક બનાવવા એ આપણો ધર્મ છે. મમ્મીનું જે ફિલ્ડ છે એ પોલિટિક્સ છે અને મારું ફિલ્ડ છે સોશિયલ વર્ક છે. અને આપણા દેશના જે સોશિયલ હર્ડલ્સ છે એ મમ્મીને બી એટલા જ નડ્યા છે અને એટલા જ કદાચ મને બી નડ્યા છે. અને સોશિયલ વર્ક કરતાં તો કદાચ વધારે નડે, કારણ કે તમે એ જ સમાજ અને એ જ લોકો જોડે સીધા જોડાવ છો. અને જે નીચલો સમાજ છે, જે એ લોકોના થોટ્સ છે એ સીધા તમને અડે છે. એટલે ઘણી બધી વાર એવું બી બને કે જે મોટા લોકો થઈ જાય છે, કે જે લોકોથી ને સમાજથી દૂર રહી અને સીધું દૂર કામ કરે છે, અને ઘણીવાર ખબર નથી પડતી કે સમાજ ખરેખર એના માટે શું બોલતો હોય છે. અને એ જે બોલે છે એ બધું અમે અમારી નજરે જોઈએ છે અને નજરે સાંભળીએ છીએ. એટલે અમે જે કામ કરી રહ્યા છે એકદમ જમીન પરનું કામ છે અને એવું કામ છે કે જે સમાજને બદલવાનું છે. મારે સમાજમાં દૂર રહી અને ખાલી ભાષણ આપી અને કામ કરવું એ અમે લોકો નથી કરતા. મારા કામની શરૂઆત કેવી રીતે થઈ ગઈ એ મને ના ખબર. અને 10મા અને 12માના વેકેશનમાં મમ્મીના નિયમ પ્રમાણે હું બધું જ શીખી. સીવણ શીખી, નિટિંગ શીખી, એમ્બ્રોઇડરી શીખી, હેન્ડ એમ્બ્રોઇડરી શીખી. અમે લોકો લગભગ આમ કોલેજમાં ભણતા હતા ત્યારે નામથી એ લોકો એકબીજાને ઓળખતા હતા. પણ મારી કઝિન ઓલવેઝ નામ લે કે મારી ફ્રેન્ડ છે, એનો દિયર છે, આમ છે, એટલે કે તું એને મળ અને વાત કર ને. પણ હું એને કાયમ એમ કહેતી, કારણ કે એ વખતે ફોકસ મારું એજ્યુકેશન હતું અને ભણવામાં મારું ધ્યાન હતું. એટલે હું એને કાયમ કહેતી જો મારા નસીબમાં એને મળવાનું હશે કે એની સાથે મેરેજ કરવાના હશે તો મને ગમે ત્યારે ભગવાન મળાવશે. મારે અત્યારે મળવાની શું જરૂર છે? જો તને ઉતાવળ હોય તો તું મેરેજ કરી લે, મને કંઈ જરૂર નથી, કારણ કે ભગવાને જેને મારા માટે રાખ્યું છે એની જોડે હું કરીશ. એટલે અમે લોકો મળ્યા વિદ્યાપીઠમાં કમ્પ્યુટરનો કોર્સ કરતો હતો. ત્યાં મને ખબર પડી, ભાભીએ કીધું કે ગુજરાત વિદ્યાપીઠમાં વાંચવા આવે. તો બેઠી બેઠી વાંચતી હોય હું જોયા કરું દૂરથી. 4 દિવસ સુધી મેં વિચાર્યા કર્યું કે એની જોડે કેવી રીતે વાત કરવી. એમ ગુણ આટા માર્યા વિદ્યાપીઠના 4 વાર. તો પછી મારા મિત્ર એક જેવીએસમાં તો દર્શન શાહ, એને મેં પૂછ્યું કે કેવી રીતે હું વાત સ્ટાર્ટ કરું. એટલે એણે મને કીધું કે ઇંગ્લિશમાં બોલવાનું, આઈ એમ જયેશ, એમ કહીને વાત શરૂ કરવાની. કે એમ થોડું કે આપણી પર્સનાલિટી પડે. એટલે નેચરલી આમ મેં હિંમત એકઠી કરી. આમ શરમાળો તો હું આમ તો કહું તો શરમ આવે મને વાત કરતા છોકરીઓ સાથે. હિંમત એકઠી કરીને ગયો, પણ જે તૈયાર કરીને ગયો તે કશું પૂછ્યું નહીં. જયેશમાં સૌથી પહેલાં મેં જોયું તો એક તો એ સાદો હતો, સાદગી એનામાં હતી. બીજું હતું કે એ પોતે ક્લિયર હતો, એનું વિઝન ક્લિયર હતું પહેલેથી. એને જે બી કરવું હોય એ એના ક્લિયર વિઝનથી કરતો હતો. અને બીજું એક હતું કે એ સ્ટ્રોંગ બી હતો, મનથી સ્ટ્રોંગ હતો. નેચરલી એટ્રેક્શન હતું, નેચરલી. ક્યાંથી આવ્યું એ ખ્યાલ નહીં, ઉપરવાળાએ જ ગોઠવી આપ્યું હશે, કેમ કે બંને સાથે કામ કરવાનું હતું. આમ ગૃહિણી તરીકે તો મને જોવા જઈએ તો કોઈ જ પ્રોબ્લેમ્સ નથી આવ્યા મારી લાઈફમાં. પણ એક નાના નાના જે પ્રોબ્લેમ્સ બીજી બધી બહેનોને આવતા હોય છે, અને જ્યારે હું બહેનોને મળું ત્યારે આ નાના નાના પ્રોબ્લેમના લીધે એ હંમેશા એમ કહેતી હોય કે મને આમ ટાઈમ નથી, હું નહીં આવી શકું, મારા ઘરમાં બેસણું છે, મારા છોકરાને આજે આ હતું, મારા પતિ બીમાર છે. એ જે નાના નાના પ્રોબ્લેમો જે બહેનો બતાવતી હોય છે, એવું મને હંમેશા એવું વિચાર આવે કે મોટાભાગે બપોરે બધા સૂઈ જતા હોય, કે મોટાભાગે બહેનોનો જે ફ્રી ટાઈમ હોય એમાં હંમેશા મેં કામ કર્યું છે. અને કાયમ જ એવું થાય કે હું આટલું ફૂલ ફ્લેજમાં બહાર કામ કરતી હોઉં અને વત્તા ઘરમાં બી એટલું જ કામ કરવું પડે. તો એ પ્રોબ્લેમ મેં હંમેશા ફેસ કર્યો છે કે ભાઈ ઘરમાં બધું જ આપણે કરવું પડે અને બહાર બધું કરવું પડે. એટલે જે સાંજે કોઈ વાર એમ થાય કે ભાઈ સાંજે કંઈક વિચારશીલ વસ્તુ કે કંઈક બૌદ્ધિકમાં જવું છે કે કંઈક સાંભળવા જવું છે તો મગજ આપણું થાકી ગયું હોય. શરૂઆતમાં અમે લોકો સંયુક્ત ફેમિલીમાં રહેતા હતા અને આમ મારા ફાધર ઇન લો એ બહુ મોટા સોશિયલ વર્કર છે. એટલે મને હતું કે ના, સોશિયલ વર્ક તો હું ઇઝીલી અહીંયાથી કરી શકીશ. પણ ઘરમાં પ્રોબ્લેમ ફેસ કરવાના ચાલુ થયા, કારણ કે કામ લેડીઝ હોય એટલે કામ કરવું પડે, ઘરના જે બી નિયમો છે એ નિભાવવા પડે.
તો શરૂઆતમાં મને એમ થતું કે ઘરમાંથી નીકળવા ના દે, કે હમણાં નહીં, પછી તારે જવાનું છે. પણ જેમ જેમ પપ્પાને ખબર પડી કે ના એનામાં છે આ ગુણો અને સેવા કરી શકે એમ છે, તો એ પોતે જ ઇન્વાઇટ કરતા કે તું આજે સંસ્થામાં આવજે, આજે મારું તારું કામ છે. એટલે ઘરમાં ક્યારેય એવી રીતે અપોઝ ના થયો કે તું ના જા, કારણ કે પપ્પા માટે બધાને જ લાગણી હતી. અને પપ્પા કે એટલે અમે બધા જ માનતા હતા, એક બ્રહ્મવાક્ય એવી રીતે માનતા હતા. અને આમ બી એમનું નામ ઈશ્વરભાઈ છે. અને આટલી મોટી હું થઈ તો કદાચ જિંદગીમાં પહેલી વાર મેં એવું જોયું હશે કે નામ પ્રમાણે ગુણ હોય. એટલે પપ્પા માટે અમને બધાને બ્લાઇન્ડ લવ છે. ઘણી બધી વાર ડિસ્કશન બહુ વધારે પડતું બી થતું હોય છે. એવું નથી કે નાના નાના ડિસ્કશન થતા હોય. એમાં અમે બંને જણા ઘણીવાર એ પ્રોબ્લેમ ફેસ કરતા હોઈએ છીએ કે અહીંયા જે ડિસિઝન લેવાના હોય, પણ ફેમિલી લાઈફમાં જો અમે ડિસ્ટર્બ હોઈએ તો અહીંના ડિસિઝનમાં એ અસર કરે છે. કારણ કે ઘરમાં જો કંઈ બી નાની મોટી કંઈ માથાકૂટ થઈ હોય કે કોઈ નાના કામ માટે જે માથાકૂટ થઈ હોય, એની અસર હંમેશા સંસ્થા ઉપર થાય. અને એ ઓલવેઝ હું ઘણીવાર વિચારું કે પતિ પત્નીએ સાથે કામ ના કરવું જોઈએ. પણ બીજી બાજુ એ પણ જોઉં છું કે જો અમે બંને મનથી વિચારીએ છીએ, એકબીજાને ઓળખી શકીએ છીએ, એકબીજા જોઈ શકીએ છીએ કે ભાઈ આજે 3 જણા એકસાથે ડિસિઝન સંસ્થામાં લેવાનું હોય તો એમાં જો 2 પર્સન પતિ પત્ની છે તો અમારા ડિસિઝન ઘણી બધી વાર અલગ હોય ત્યારે અમારે ઘણી બધી વાર ડિસ્પ્યુટ થાય. ઓપનલી બંને જણા ડિસ્કશન કરી અને એ સ્વીકારીએ છીએ કે ભાઈ કોણ સાચું છે અને કોણ ખોટું છે. તને શું લાગે છે પગાર? મને એવું લાગે છે કે આપણે કાર્યકર્તાઓના પગાર વધારે છે, હવે આપણે ઇનફ ફંડ છે એટલે. ના, ઇનફ ફંડ આવ્યું એટલે પગાર વધારવા એવું કંઈ એવું નથી. પૈસા હોય એટલે પગાર વધારી દેવા. રસોઈ મારી હોબી છે, એટલે બધા જ દેશની રસોઈ હોય તો બી હું શીખી છું. એટલે મેક્સિકન હોય કે ઇટાલિયન હોય કે ઇન્ડિયન હોય કે ઇન્ડિયનમાં બી તમે કોઈ પણ દેશ એટલે આપણા કોઈ બી સ્ટેટની તમે કહો, બધી જ રસોઈ મને આવડે છે. અને એ મારી હોબી વર્ષો જૂની છે. અને આજે બી કિચનમાં કામ કરવાનું હોય કે રસોઈ બનાવવાની હોય તો હું શોખથી કરું છું, કારણ કે મારો શોખ છે. રોજ જ બનાવું છું. એનું કારણ છે કે ઘરમાં એક સ્ત્રીએ શીખવા જેવી વાત છે કે કહેવાય કે પુરુષને ક્યારે જીતી શકો તમે, તો એને ભોજનમાં જો એને વ્યવસ્થિત હોય તો તમે સૌથી પહેલાં જીતી શકો. માં હોય છે એનો અર્થ એમ કે એનામાં મમતા હોય છે. એ જરૂરી નથી કે એને મધર થવું કે ના થવું. એ સ્ત્રીમાં ભગવાને જન્મથી જ આપેલું છે અને એ એનો આગવો ગુણ છે, હું માનું છું. કારણ કે દરેક બહેનમાં મોટાભાગે દયા અને મમતા તો હોય જ. અને એ જ મદદરૂપ મને મારા ફિલ્ડમાં જ થઈ. કારણ કે નાના બાળક બીની આંખમાં આંસુ હોય કે અમારી બહેનના આંખમાં આંસુ હોય તો તરત દયા આવે, તરત એની જગ્યાએ હું મારી જાતને મૂકું કે એની જગ્યાએ હું હોઉં તો હું શું કરું. તો એ જે માનો ગુણ, નાનપણનો જ ગુણ અત્યારે એકદમ વિકસ્યો કે ભાઈ મારું એક બાળક નથી, મારી છોકરી મને ઘણીવાર હર્ટ થાય તો કે તારે ક્યાં હું એક છું, તારે તો બીજા 15 છે. અમારી ઈચ્છાથી કંઈ બને એવું અમારી લોકોની જરાય છે. એ પોતે જુએ, શીખે અને પછી નક્કી કરે કે એને શું બનવું છે. એની ઉપર કશું લાદવામાં અત્યારથી નથી આવી રહ્યું તું આ બન, તું શું કરી રહી છે, કે એ જે બી કરે છે સપોઝ અનુભવ સિવાય બી અમે એને નથી શીખવાડતા. અમે દર વખતે એને ટોકતા નથી કે તું આમ કર, તું આ ના કરીશ, આ ના સારું કહેવાય. એને ખાલી એકાદ વાર કહેવામાં આવે છે કે બેટા તું જે આ કરે છે ખોટું છે. દીકરીને ઘણી બધી વાર ફીલ થાય કે મમ્મી પપ્પા મને જે સમય આપવો જોઈએ આપી નથી શકતા. એવું શરૂઆતમાં હતું કે જ્યારે એ સમજથી લગભગ 3-4 વર્ષની હતી ત્યારે. અને કાયમ જ જ્યારે બી હું યાદ આવું કે પપ્પા યાદ આવે તો કાયમ જ એ રડતી હોય. એ સિવાય અમે લોકો બીજી 2 છોકરીઓ જે દત્તક લીધી છે, મીના અને દીપિકા. એમાં મીના છે એ બહુ એક્સલન્ટ ડાન્સર છે. मुझे करता है चलानी छी चोना तो નથી ચલાની छी चोना तो નથી ચલાની छी. અને બહુ નાનપણથી એ ડ્રામા બહુ સરસ કરે છે. એમને થયું કે એનું ટેલેન્ટ જો એના ઘરે એને મોકલીશું તો જતી રહેશે. એટલે અમારા ઘરે અત્યારે રહે છે, ભણે છે. પાર્વતી છે એ પણ ભણવામાં બહુ જ હોશિયાર છે.
ડાન્સને એમાં એને ઇન્ટરેસ્ટ ઓછો છે, પણ એને વકીલ થવું છે, એની એ ખ્વાહિશ છે. એટલે એ છોકરીને બી અમે લોકોએ દત્તક લીધી છે. પણ જયંતીને હજી ખબર નથી કે એને શું કરવું છે, કારણ કે એ બહુ નાનો છે અને હજી હવે એણે ચાલુ કર્યું છે કે એને ભણવું છે અને ભણવામાં એનો ઇન્ટરેસ્ટ ધીરે 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 વધી રહ્યો છે. એટલે અત્યારે જે સારી સ્કૂલમાં મૂક્યો છે ત્યાં બી સરસ રીતે ભણે છે. આગળ ભણવાનું છે ને બેટા. તો એ વસ્તુ મારામાં છે કે કોને શું ગમે છે ઘરમાં અને કોના સ્વભાવની લિમિટેશન શું છે એ બધાના જ સ્વભાવ પ્રમાણે મને ખબર છે. ઘણી બધી વાર હું ખોટી હોઉં પણ મને હું સાચી લાગતી હોઉં અને એવા વખતે હું ખોટી હોઉં એટલે સ્વાભાવિક રીતે ના થાય ઘરમાં, ત્યારે એમ બહુ નિરાશ થઈ જાય કે મારું કયું ના થયું એમ. પણ પછી જ્યારે ખબર પડે કે ના આમાં હું ખરેખર ખોટી હતી, ત્યારે ઓપનલી હું સ્વીકારું છું કે ના. પણ નિરાશ ત્યારે થવાય કે જ્યારે આપણી વાત કોઈ ના માને. હું પોતે ઘણીવાર એવું વિચારતી હતી કે મને આના કારણે પ્રોબ્લેમ થાય છે, એમ કે જેન્ટ્સ એટલે એ લોકો એમનું જ ધાર્યું કરાવે કેમ. પણ પછી મને મેં આગળ જેમ તમને કીધું એમ કે ભાઈ મારું જ ના મનાય ત્યારે મને પ્રોબ્લેમ થાય. પણ એવા ટાઈમે કે જ્યારે હું ખોટી હોઉં ત્યારે જયેશે એ વસ્તુ ના કરી હોય, અને એ વસ્તુ અમારામાં ઘણી સારી છે કે એ ના કરે ત્યારે મને એમ દુઃખ થાય કે આ પુરુષો છે ને આવું જ કરે. પણ પછી જ્યારે ખબર પડે કે ના હું ખોટી છું ત્યારે એ વસ્તુ હું ફીલ કરું કે ના એવું નથી. એટલે ઘરમાં બી મને એટલી જ મદદ કરે, કારણ કે જ્યારે બી કોઈ ઘરમાં કામ કરવાવાળું ના આવ્યું હોય ત્યારે એવું બને કે જ્યારે શાક સુધારતો એનું શાક વઘારતી હોય. તો એ જે શેરિંગ ઘરમાં બી મને જેટલું કરાવે છે તો સ્વાભાવિક રીતે અહીંયા બી મારે એ રીતે સ્વીકારવું જોઈએ. માનવ સાધનાની શરૂઆત એ લગભગ આમ તો 12 વર્ષ પહેલાં થઈ ગઈ હતી, પણ રજિસ્ટ્રેશન 95માં થયું. મેં નક્કી કર્યું કે આપણે એવી સંસ્થા કરો અને એવા બાળકો સાથે જોડાઓ કે જે બાળકથી આપણે કંઈક ચેન્જ લાવી શકીએ. અને બાળક એ કોરી સ્લેટ છે, એમાં તમે જે લખો ને એ લખાય. એ ક્યારેય જન્મે ત્યારે શીખીને નથી આવતું, એને કાયમ એનામાં જે સંસ્કાર જે નાખવા છે આપણે નાખવાના હોય છે. એટલે અમે નક્કી કર્યું કે બાળકને જ આપણે પકડવું જોઈએ અને બાળક માટે જ આપણે કામ કરવું જોઈએ. એટલે માનવ સાધનાનો એક બેઝમાં છે કે ભાઈ બાળકો માટે આ સંસ્થા છે. અમારે ત્યાં બધા જ બાળકો આવે છે કે જે ચાઇલ્ડ લેબર્સ, જે બૂટ પોલિશ કરે છે, જે કાગળ વીણવા જાય છે, એ બાળકો અમારી જોડે આવે છે. એટલે ઉપરથી એ બાળક કદાચ એમાં વડીલના ગુણો વધારે છે. એનું કારણ એ છે કે એણે ક્યારેય એનું બાળપણ નથી ભોગવ્યું હતું. મોટા ભાગે જ્યારે બી એ સમજતો થાય એને બૂટ પોલિશની થેલી પકડાવે અને એને સ્ટ્રીટ પર ફરી અને 5-10 રૂપિયા કમાવાના. એટલે એના ઉપર શરૂઆતથી જવાબદારી છે. એટલે સ્વાભાવિક રીતે એનામાં થોડાક સિન્સિયરિટીના ગુણો હોય જ. જ્યારે અમને એ રીતે નડતું હતું કે ભાઈ આ બાળકોને સ્પેસિફિક અમે એ રીતે લઈએ કે એ બધું તો એ શીખવાનું જ છે. જિંદગી, સમાજ સાથે કેવી રીતે રહેવું, એના ઘરમાં શું પ્રોબ્લેમ છે ફેસ કરવાની છે, દરેક જણ શીખશે કારણ કે સમાજ એને શીખવાડશે. પણ અમારે એને બાળપણ પાછું આપવું હતું, કારણ કે બાળકનો હક છે કે એનું બાળપણ ભોગવે. માનવ સાધનામાં 18 પ્રોજેક્ટ ચાલે છે અને બેઝિકલી અમે એજ્યુકેશન અને હેલ્થ ઉપર કામ કરીએ છીએ. તો અને ફેમિલી પ્લાનિંગમાં બી કામ કરીએ છીએ. તો જે બાળકો અહીંયા આવે છે, એક તો બાળપણ પાછું આપવું, એટલે દર શનિવારે બાળક અહીંયા આવે, જે બી ફિલ્ડમાં કામ કરે છે બધા જ બાળકો અહીંયા આવીને ખાલી એન્જોય કરે એ, અને સાથે અમે બધા જમીએ. એ એક સેટરડે સ્પેશિયલ પ્રોજેક્ટ અમારો ચાલે છે. બીજા જે પ્રોજેક્ટ ચાલે છે એમાં છે ફર્સ્ટ એડ પ્રોજેક્ટ. મુઠ્ઠી અન્નદાન યોજના એક અમારી ચાલે છે કે જેમાં સારા ફેમિલીમાંથી એક મુઠ્ઠી રોજ એક ડબ્બામાં નાખવાનું અને લગભગ 5 કિલો અનાજ એક ફેમિલી અમને દર મહિને અહીંયા પહોંચાડે. અને અમે લોકો જે નીડી વિધવા બહેનો છે, 40 વિધવા બહેનો અમારા જે એરિયામાં અમે કામ કરીએ છીએ, એ લોકો અહીંયા દર 10મી તારીખે 10 કિલો અનાજ આવીને લઈ જાય છે. હું 8મા ધોરણમાં હતી
અને એ વખતે મમ્મી મને કહેતી, અમારા ઘરમાં જે ભંગી બહેન હતા જેની જોડે હું મોટી થઈ, કારણ કે મમ્મી નોકરી કરતી હતી, એ બહેનના ઘરેથી મેં શરૂઆત કરી. અને અમારો ત્યાં એ ભંગી વાસ હતો મેમના ઘરમાં, અને ત્યાં હું રેગ્યુલર જતી, કારણ કે એને જ હું ઓળખતી, બીજા કોઈ ગરીબને હું ઓળખતી નહોતી. પછી નક્કી કર્યું કે કંઈ નહીં તો એના બાળકને હું ભણાવીશ. અને કાયમ જ વીકમાં 3 કે 4 દિવસ જવાનું, અને ત્યાં આગળ મંદિરના ઓટલા ઉપર એ લોકોએ મને જગ્યા કરી આપી, અને ત્યાં આગળ હું 5-6 બાળકોને લઈ અને બેસીને ટ્યુશન કરતી અને ભણાવતી. BScમાં મેથ્સમાં ભણી, પણ હું અલગ ક્ષેત્રમાં કામ કરતી હતી આવી રીતે. અને એક પછી એક સ્લમમાંથી બીજા સ્લમમાં, ત્રીજા સ્લમમાં, જેમ જેમ બધાને ખબર પડી કે આ આટલી નાની છે પણ કામ સરસ કરે છે, તો ઘણા બધા લોકો મને લઈ જતા એમ કે તમે અમને ચાલુ કામ કરી આપો. તો એવી રીતે મને એ કામ બી હું એ રીતે શીખતી થઈ કે હું પહેલાં કાર્યકર હતી, પણ એમાંથી ધીરે ધીરે મારામાં લીડરશિપ કેળવાતી ગઈ કે ના, મારે કંઈક કરવું જોઈએ, બીજા 10ને મારે શીખવાડવું જોઈએ. અમારું હેલ્થ સેન્ટર ટેકરા ઉપર ચાલે છે, અને એમાં 2 રૂપિયા ટોકને અમે ઓપરેશન કરવા સુધીની બધી જ સુવિધા એ લોકોને આપીએ છીએ. એની સાથે અમે ફેમિલી પ્લાનિંગ, પછી નશાબંધીના અમે 2 ફેમિલી, એ હમણાં જ પ્રોજેક્ટ ચાલુ થયો છે, એ જ કર્યું છે. પછી જે ટીબીના કેસીસ છે, એમાં ટીબીના કેસીસમાંથી હમણાં 2 જ ફેમિલી ફક્ત અમે લીધો, કારણ કે ટીબીનો લગભગ 800 થી 900 ઈચ પર્સનનો ખર્ચો છે, એટલે એમાં અમે લીધેલા છે. પછી બહેનોની બચત બેંક, બાળકોની બચત બેંક, પછી અમારી બહેનોની મંડળીઓ છે 2 આખી, પછી કાગળ વીણવાવાળી બહેનોનું યુનિયન કર્યું છે અમે લોકોએ. એટલે લગભગ અમે 300 થી 400 બહેનો સાથે અત્યારે કામ કરી રહ્યા છીએ. અને અહીંયા જે પ્રોજેક્ટ ચાલે છે એમાં ફ્રી ટ્યુશન ક્લાસીસ, એટલે 1 થી 10 ધોરણના ફ્રી ટ્યુશન ક્લાસ, વોકેશનલ ટ્રેનિંગ છોકરાઓની ચાલે, જે બાળકો અમારાથી મોટા થઈ ગયા, અમારી જોડે હતા લગભગ 18-19 વર્ષના જે બાળકો થઈ ગયા, એ લોકો માટે કોમ્પ્યુટર ક્લાસીસ, સ્ક્રીન પ્રિન્ટિંગ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિક, એ બધું સંસ્થા એને શીખવાડે છે. અમારી એક સ્કૂલ, નોન ફોર્મલ સ્કૂલ ચાલે છે માનવ સાધનાની, અને એની અંદર એવા બાળકો અમે લીધા છે કે જે પહેલાં ભણતા હોય પણ કોઈ કારણસર એણે સ્કૂલ છોડી દીધું હોય, એનો સર્વે કરી અને અમે સ્કૂલમાં પાછા લઈ આવીએ છીએ. અમારી લગભગ 13 બાલવાડીઓ આખા અમદાવાદમાં ચાલે છે, અમદાવાદની અલગ ઝૂંપડપટ્ટીઓમાં. બાળકને સ્વાર્થી ના બનાવો. જે સંસ્કાર માં એ બાળકને આપવાની છે, એ સંસ્કાર એ છે કે સંયુક્ત ફેમિલીમાં જે બાળકને આપણે કેળવતા હતા, આ મારું છે, આ અમારું છે, આ આપણું છે, ફક્ત એટલું કેળવે તો બી ચાલશે. એને એક સંકુચિત ભૂમિકામાં એને નહીં રાખો કે મારું કરે, અને એ માએ બાળકને આપવાનું છે. એ જરૂરી છે કે તમારું વ્યક્તિત્વ કેવું છે. જો તમે સ્ટ્રોંગ હો અને તમે જ તમારી રીતે ક્લિયર હો તો કોઈ પ્રોબ્લેમ તમને નડતા નથી. બહેનોને ખાસ તો હંમેશા ક્લિયર રહેવાની જરૂર છે અને સ્ટ્રોંગ થવાની જરૂર છે. ગમે તેવા પ્રોબ્લેમ આવે પણ એને ફેસ કરવાની શક્તિ ફક્ત બહેનોમાં છે.